આજે હું તમને એવી સરસ મજાની ટ્રિક્સ આપવાની છું કે તેનાથી તમારો ઘણો બધો સમય બચી જાય છે, કારણ કે શિયાળામાં ગૃહિણીઓને ઘણો બધો ટાઈમ શાકભાજી ફોલવા કે બીટવામાં જાય છે. જ્યારે આપણે કસૂરી મેથી બનાવીએ ત્યારે આપણે ઘણો ટાઈમ તેમાં માગી લે છે. તો ફક્ત 4 થી 5 મિનિટમાં જ આ કસૂરી મેથી એકદમ ગ્રીન કલર સાથે જળવાઈ રહે તેવી આજે ઇઝી ટ્રિક્સ જોવાના છે. તો સૌથી પહેલાં તો તેને ધોઈ સૂકવી અને તેના પાન બીટી લેવાના છે અને ત્યારબાદ તેને એક પ્લેટમાં રાખી અને ઓવનમાં રાખી દેવાનું છે. જી હા ફ્રેન્ડ્સ, ઓવનમાં ફક્ત 4 થી 5 મિનિટમાં જ આ કસૂરી મેથી સરસ મજાની રેડી થઈ જાય છે અને સાથે જ તેનો ગ્રીન કલર પણ જળવાઈ રહે છે. એકદમ લીલી હોય તો તમારે કદાચ 4 થી 5 મિનિટ લાગે. અત્યારે મેં 3 થી 3.5 મિનિટ માટે અહીંયા સેટ કરેલું છે. તો ખૂબ જ સરસ ઇઝી ટ્રીક સાથે અને એકદમ ગ્રીન કલર એવો જ જળવાઈ રહે તેવી રીતે આ મેથીને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો અહીંયા રેડી થઈ ગઈ છે. સ્ટાર્ટિંગમાં એ થોડી બહાર કાઢો એટલે ગરમ હોય તો તમને સોફ્ટ લાગે છે, પરંતુ જેમ ઠંડી થશે તે એકદમ સરસ મજાની ક્રિસ્પી થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો તેનો જે ગ્રીન કલર છે તે પણ એવો જ સરસ એકદમ જળવાઈ રહ્યો છે. તો આ શિયાળામાં તમે પણ આખા વર્ષની કસૂરી મેથી આ રીતે બનાવી અને સ્ટોર કરી શકો છો અને સાથે જ તમારો ઘણો બધો સમય પણ બચાવી શકો છો. તો આવી જ બીજી સરસ મજાની નવી રેસીપીઓ કે ટિપ્સ એન્ડ ટ્રિક્સને જોવા માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.